શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 10 શ્લોક 36 દ્યુતમ છલયતામ અસ્મિ તેજઃ તેજસ્વીનામ અહમ જય અસ્મિ વ્યવસાયઃ અસ્મિ સત્વમ સત્વતામ અહમ. અનુવાદ: હું છળ કપટ કરનારાઓમાં દ્યુત છું અને તેજસ્વીઓમાં તેજ છું. હું વિજય છું, સાહસ છું તથા બળવાનોનું પણ બળ હું જ છું. ભાવાર્થ: બ્રહ્માંડભરમાં અનેક પ્રકારના ધુતારા હોય છે. સર્વ છળ કપટમાં દ્યુત એટલે કે જુગાર સર્વોપરી છે. તેથી તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. પરમેશ્વર તરીકે કૃષ્ણ કોઈ પણ સામાન્ય મનુષ્ય કરતાં વધુ છળકપટ કરનારા થઈ શકે છે. જો કૃષ્ણ કોઈ મનુષ્યને છેતરવા ધારે તો તેમનાથી કોઈ શ્રેષ્ઠ થઈ શકે નહીં. તેમની મહાનતા માત્ર એકાંગી નથી પણ સર્વતોમુખી છે. વિજેતાઓમાં તેઓ વિજય છે. તેઓ તેજસ્વીઓનું તેજ છે. સાહસિકો તથા ઉદ્યમીઓમાં તેઓ સર્વોચ્ચ સાહસી તથા ઉદ્યમી છે. તેઓ બળવાનોમાં સૌથી વધુ બળવાન છે. જ્યારે તેઓ આ પૃથ્વીલોકમાં વિદ્યમાન હતા ત્યારે બળમાં તેમને કોઈ હરાવી શકતું નહીં. એટલે સુધી કે તેમની બાલ્યાવસ્થામાં જે તેમણે ગિરિરાજ ગોવર્ધનને ઉંચકી લીધો હતો તેમને કોઈ છળકપટમાં હરાવી શકે નહીં, તેજમાં હરાવી શકે નહીં. વિજયમાં તેમનાથી કોઈ ચડિયાતો ન થઈ શકે. સાહસ અને બળમાં પણ કોઈ તેમનાથી ચડિયાતું છે જ નહીં. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.